ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. મારી જાગી પૂર્વની પ્રીત વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીત લગાડ્યો. ભલા ભક્તો, કૃષ્ણ અને રુક્ષ્મણી એમને લગ્ન બાદ એક પુત્ર થયો છે. અને એ પુત્ર પ્રદ્યુમન એ નામથી ઓળખાય છે. આ પ્રદ્યુમન પણ મહાપરાક્રમી. એનો જન્મ થયો ને ત્યારે એવું થયું. આકાશવાણી થઈ હતી અને એ માત્ર સમરાસુર નામના દૈત્યને સંભળાણી હતી કે આ તારો કાળ છે. પછી 6 દિવસનો હતો ને એને ઉપાડી ગયા સમરાસુર એકલો. અને એટલો બળવાન દરિયામાં ઊંડે 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 ફેંકી દીધો. અને પછી ત્યાં દરિયામાં એક મોટી માછલી ગળી ગઈ. એ માછલી એને સમરાસુર એટલે બજારમાં વેચવા મૂકી. સમરાસુરના રસોડામાં એ માછલીને લઈ આવ્યા. ત્યાં વિદ્યાવતી નામની એક સ્ટાફમાં હતી. એને માછલીના અંદરથી અવાજ સંભળાયો કે આ કોક બાળક છે. પછી માછલીને ચીરી આ વિદ્યાવતી
એને બહુ પ્રેમ કરે છે. પુત્ર તરીકે એમને બહુ પ્રેમ કરવા લાગી. પછી તો ત્યાં એકવાર મહાદેવજી એમણે રતિને વરદાન આપ્યું હતું કે કામ એનો ફરી જન્મ થશે અને તું સમરાસુરના રસોઈ ઘરમાં વિદ્યાવતી છે એની સાથે તમારા બેયનું મિલન થશે. એટલા જન્મનો બાળક થયો એ વિદ્યાવતીનો પતિ, આવડો પતિ, પણ આ તો પ્રભુની લીલા. અને પ્રભુએ આવી લીલા કરી. વાલા ભક્તો, આ વિદ્યાવતી અને પછી પ્રદ્યુમન એ મોટા થયા. કૃષ્ણને પણ ખબર પડી ગઈ કે આ પ્રદ્યુમન છે અને આ એની પત્ની છે. એમને પાછા લઈ આવ્યા છે. વાલા ભક્તો, સ્યમંતક મણિ સૂર્ય ભગવાને એક પરમ ભક્ત શત્રુજીત હતો એમને આપ્યો છે. અને એ જ મણિ એવો કે જ્યાં હોય ત્યાં કોઈ પ્રકારનો રોગ લાગુ જ ન પડે અને કોઈને કોઈ રોગ થાય જ નહીં. દરરોજ આ 8 ભાર સોનું આપતો, આ મણિ ઉતારતો. જેમ સરફ કાચલી ઉતારે ને એવી રીતે 8 ભાર અને 160 તો થાય દરરોજનું. એકવાર કૃષ્ણએ કીધું કે એને સલામત જગ્યાએ રાખી દો રાજ્યમાં, સોનું તમે લઈ લેજો. ત્યારે એને ના પાડી છે. પછી તો આ શત્રુજીતનો ભાઈ પ્રસેન કોઈને કહ્યા વગર મણિ અને ઘોડો લઈને વયો ગયો જંગલમાં શિકાર કરવા. શત્રુજીતે કૃષ્ણ ઉપર આક્ષેપ મૂક્યો છે અને હવે કૃષ્ણ આ વખતે બેકસૂર છે, ખોટો આક્ષેપ છે. પણ એમ છતાંય હવે કૃષ્ણ એમણે એવું કંઈક કરવું કે પોતે સાચા છે, પોતે મણિની ચોરી નથી કરી. એટલે આ શત્રુજીત એનો મણિ શોધવા માટે કૃષ્ણ ગયા છે. તપાસ કરતા ઘોડાનું મૃતદેહ, પ્રસેનનું મૃતદેહ, પછી ત્યાંથી સિંહની ગુફામાં, સિંહમાંથી રીંછની ગુફામાં પગલા અને એંધાણ નિશાન જોયા. અને આ રીંછની ગુફા એ જામવાન એની ગુફા હતી. જામવાન એને રામજીએ વચન આપેલું રામ અવતારમાં કે હવે પછી પ્રાગટ્ય થશે ત્યારે તમને હરાવશે યુદ્ધમાં. અને અંદર ગયા કૃષ્ણ અને બધી વાત કરી. એને કીધું મણિ હું તમને આપું, પણ મારી એક ચિંતા દૂર કરી દો. મારી દીકરી જાંબવતી એની સાથે તમે વિવાહ કરો અને પછી અમને આશીર્વાદ આપો. 12 દિવસ સુધી કૃષ્ણ એ ગુફામાં રહ્યા છે. આ જાંબવતી એ રીછ કન્યા એટલે એનું મૂલ્ય જેવું તેવું નથી આકારવાનું હો વાલા ભક્તો. હા, એનું બીજું નામ હતું કામરૂપિણી, ત્રીજું નામ હતું રોહિણી. અને આ જાંબવતી છે ને, જાંબવતી એ ગમે ત્યારે ગમે તેવું રૂપ ધારણ કરી શકતી એવી એનામાં શક્તિ હતી. એટલે આ કોઈ જેવી તેવી સ્ત્રી નથી. અને કૃષ્ણ આવ્યા નહીં, આટલા બધા દિવસો પસાર થઈ ગયા ત્યારે આદ્યશક્તિ માં એની
સ્તુતિ કરી છે બધાએ. આદ્યશક્તિ માં એ આ નોરતા ચાલે છે તો આપણે પણ સ્તુતિ કરવી જ છે વાલા ભક્તો. માતાને રાજી કરવા આદ્યશક્તિ સ્વરૂપ છે. આ આદિશક્તિ સ્વરૂપ માં દુર્ગા, માં અંબા, આદિશક્તિના ઘણા સ્વરૂપ છે. એમાં આ દુર્ગા સ્તુતિ આપણે કરીએ આદિશક્તિ સ્વરૂપની. એનો રાગ હંસધ્વનિ છે, દક્ષિણ ભારતનો રાગ છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નમસ્તુતે નમસ્તુતે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની, જય જય મંગલકારિણી દુર્ગે દુર્ગતિ નાશિની ચંડમુંડ વિનાશિની. જય જય દુર્ગે જગદંબે ભવાની, શુભ નિશુંભ વિનાશની ભગવતી. જય હો વર પગ મા કલ્યાણી, સકલ અમંગલ હરની દયાનિધિ. જય જય દુર્ગે જગદંબે ભવાની, સ્વીકારો માં આરતી વંદન તેરી પૂજા बिनार्चन श्रद्धा भक्ति माँ है मेरी तेरे चरणों में समर्पण. शक्ति शिवानी मात भवानी करुणामयी जगतारिणी. जय जय दुर्गे जगदम्बे अंबे भवानी. आ दुर्गा मानी सुंदर मजानी स्तुति है वाला भक्तो. અને કૃષ્ણ રૂક્ષ્મણીને લઈને આવ્યા. શ્રીમંતક મણી પાછો આપી દીધો સત્રાજીતને. એને અવસર થયો ખોટો આક્ષેપ કૃષ્ણ ઉપર. ત્યારે એમને પ્રાયશ્ચિત કરવા માટે મણી પાછો આપ્યો. કૃષ્ણએ ન લીધો. પણ સત્રાજીતની દીકરી સત્યભામા એને સ્વીકારવાની વિનંતી કરી અને કૃષ્ણના ત્રીજા લગ્ન સત્યભામા એની સાથે થયા છે. અવંતી ઉજ્જૈનના રાજા વિંદ અનુવિંદ એ બે ભાઈઓ હતા. એની એક બેન મિત્રવંદા એની સાથે પાંચમા વિવાહ થયા છે. અને છઠ્ઠા વિવાહ કૌશલ દેશના રાજા નગ્નજીત એને એક કન્યા હતી સત્યા. નગ્નજીતી 7 સાંઢને એકી સાથે નાથવા એવો સ્વયંવર કર્યો. અને કૃષ્ણ સિવાય કોણ કંટ્રોલ કરી શકે? આ 7 એવા બળવાન સાંઢ કૃષ્ણએ કંટ્રોલ કરી દીધા. અને 7મા લગ્ન સત્યા સાથે રહ્યા છે. 8મા વિવાહ મધ્યપ્રદેશના રાજા લક્ષ્મણા એની કન્યા લક્ષ્મણા સાથે થયા છે. લક્ષ્મણાનું બીજું નામ ચારુહાસિની હતું. રાધાજી અને કૃષ્ણ એના પણ વિવાહ થયા છે. પણ એની કથા ભાગવતમાં નથી આવતી. રાધાજીનો કોઈ રોલ પણ ભાગવતમાં નથી આવતો. અને કીર્તનમાં આવે છે. એક કીર્તનમાં પુરાવો કે રાધાજી
એમણે કહ્યું, માખણ જોઈએ તો બરસાના આવજો, ઢોકળો જોઈએ તો ગોકુળ આવજો, પ્રભુ તો મંદિરે જઈને ઉભા રે, રાધાજીનું ચાંદરિયું. પછી તો ઢોકળો આપ્યો ને માખણ આપ્યું, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે, રાધાજીનું ચાંદરિયું. ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યએ રાધા કૃષ્ણના લગ્ન કરાવ્યા છે, બ્રહ્માજીએ કન્યાદાન આપ્યું છે, એવી કથા પણ આવે છે. હવે આ 8 પટરાણી અડધી કુબજા એને એક રાતનું પતિ તરીકેનું સુખ તો આપ્યું હતું, ભલે લગ્ન ન કર્યા પણ એટલે 8 પટરાણી અડધી કુબજા 9.5 પત્નીઓ થઈ. હવે કૃષ્ણ એને ભૌમાસુર ઉર્ફે નરકાસુર એમણે ઘણી કન્યાઓના હરણ કર્યા છે, કેદ રાખી છે. સુંદર કન્યાઓ છે બધી, 16,100. અને એને એવું વરદાન હતું કે આદિશક્તિનું પ્રાગટ્ય થાય, પોતાની પત્નીને લઈ અને યુદ્ધ કરવા આવે તો મૃત્યુ થાય. કૃષ્ણ સત્યભામાને લઈને યુદ્ધ કરવા ગયા. મૂર નામનો દૈત્ય આવ્યો, એના મસ્તક કાપી નાખ્યા અને એટલે એનું નામ કૃષ્ણનું મુરારી પડ્યું છે. ગરુડજીએ આખી હાથીની સેના એનો નાશ કર્યો. કેદમાંથી 16,100 રાજકુમારીઓને મુક્ત કરી અને ત્યારે બધી રાજકુમારીઓએ માંગ્યું કે હવે અમને દુનિયામાં કોઈ નહીં સ્વીકારે, તમે હે કૃષ્ણ અમારી સાથે વિવાહ કરો. અને 16,100 કન્યાઓ સાથે એક હારે સમૂહ લગ્ન કર્યા. એને ઘણા પરિવારનો વધારો થયો છે. રૂકમૈયા નું મૃત્યુ બલરામજીએ કર્યું. જુગાર રમતા રમતા રૂકમૈયા ખોટું કૃત્ય કરતો હતો, બલરામજીને ખબર પડી ગઈ એટલે બલરામજીએ તેનું મૃત્યુ કર્યું છે. ઉષા અને અનિરુદ્ધ એમની કથાની વાત કરી છે. અને મહાદેવજી ચોકી કરતા હતા. બાણાસુર એમના રાજ્યની. કૃષ્ણ અનિરુદ્ધને છોડાવવા માટે આવે છે નગરીમાં. ધુમ્રાસ્ત્રનો ઉપયોગ કર્યો છે, એનાથી મહાદેવજીને પણ પ્રમાદ જાગ્યો અને કૃષ્ણ અંદર પ્રવેશ કરી ગયા. બાણાસુરને હરાવ્યો છે. એ બચવું કેમ એની ચિંતામાં પડ્યો. બાણાસુરની ધર્મની મા કોટેરા દેવી એ આગળ આમ કૃષ્ણની સામા આવી કપડા વગર ઊભા રહી ગયા. અને પછી કૃષ્ણએ કહ્યું, હું મારીશ નહીં, એનો વધ નહીં કરું. મેં એમના પૂર્વજો એમને પ્રહલાદને વચન આપ્યું છે, એનું પાલન કર્યું છે. અને પછી ઉષા અનિરુદ્ધના લગ્ન કરાવ્યા. કાચિંડાના રૂપમાંથી એક કૃષ્ણનો સ્પર્શ થયો અને સુવર્ણ જેવો દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો.
અને એને પોતાની કથા સંભળાવી છે. એ નૃગ રાજા દરરોજ ગાયોના દાન આપતો હતો અને એમણે એકવાર પોતાની નહોતી એવી ગાય આવી ગઈ અને દરરોજ ગાયોનું દાન કરે. એને એમ હતું કે અમારી ગાય છે. અજાણતા એને પોતાની નહોતી એવી ગાયનું દાન કરી દીધું. હવે જેની ગાય હતી એનો માલિક આવ્યો, એને માગણી કરી, પણ એ કે હવે એ તો મેં દાનમાં આપી દીધી. મને પણ કીધું કે તો એ કે દાનમાં લીધેલી વસ્તુ પાછી ન અપાય. પછી બે ભૂદેવો દાન લેનાર અને ગાયના મૂળ માલિક એકમાંથી બે વિચારમાં ન થયા, સંમત ન થયા અને આટલું પાપ હતું અને એ ભોગવવા માટે કાચિંડો બન્યો છે. અને પછી કૃષ્ણનો સ્પર્શ થયો એટલે હવે એને દિવ્ય ગતિ થઈ છે. પૌરુષ દેશના રાજા પોંડરક એ પણ કૃષ્ણનો ડુપ્લિકેટ, કૃષ્ણ જેવું જ કરે અને એમણે એના કાકાને પણ રાખ્યા હતા સાથે, કાશીના રાજા, અને ઘણા જુલમ ફેલાવ્યા. કૃષ્ણને 4 હાથ તો પોતે જ 2 હાથ ડુપ્લિકેટ બનાવ્યા. પોંડરક એને ધમકી ભરેલો પત્ર લખ્યો છે કૃષ્ણને. એને એમ હતું કે હમણાં એ વયો કૃષ્ણ શરણ થઈ જશે, પણ કૃષ્ણ શરણે ન થયા અને યુદ્ધ કરવા, અને યુદ્ધ કરતા પહેલા બહુ સમજાવ્યા છે કાશીના રાજા, કુરુષ દેશના રાજા એને. અને પછી કૃષ્ણએ એનું મૃત્યુ કર્યું છે. सच्चाई छुप नहीं सकती बनावट के उसूलों से, खुशबू आ नहीं सकती कागज के फूलों से. ડુપ્લિકેટ જ રહે છે કાયમ માટે. દાઢી કે વાળ વધારવાથી સંત જેવું દેખાય પણ સંત બની શકાય નહીં. ધોતી જબ્બો પહેરવાથી, મુંડન કરાવવાથી જ્ઞાની જેવું દેખાય પણ જ્ઞાની બની શકાય નહીં. બલરામજીએ દ્વિવધ વાનરનો વધ કર્યો છે. કૃષ્ણ જાંબવતીનો પુત્ર શાંબ એ દુર્યોધનની પુત્રીનું હરણ કર્યું, લક્ષ્મણનું, એને કેદમાં પુરાઈ ગયા. પછી બલરામજી એમણે આખી નગરી, હસ્તિનાપુર નગરી એ મૂળમાંથી ઉખેડી નાખી, તણાવવા માંડી આખી હસ્તિનાપુર નગરી. અને પછી તો વાલા ભક્તો બધા શરણે થઈ ગયા અને પાછી સ્થિર કરી દુર્યોધને શાંબ સાથે પોતાની દીકરી લક્ષ્મણાના વિવાહ કરાવ્યા છે. રાજસૂયે યજ્ઞ કર્યો. જરાસંઘ પાસે દ્વંદ્વ યુદ્ધની માગણી કરી. ભીમની સાથે દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું જરાસંઘનું. ભીમ દાદા તો થાક્યા છે. પછી કૃષ્ણએ કહ્યું કે તમે મારી સામે જોઈને યુદ્ધ કરજો. અને ભીમ દાદાએ જોયું તો કૃષ્ણએ એક ઘાસના તણખલા જેવું લઈ એને આમ ચીરી અને આમ અવળી દિશામાં ફેંકવાનું કર્યું. એટલે ભીમે પણ જરાસંઘને ચીરી નાખ્યો અને એક ભાગ આ બાજુ, એક ભાગ આ બાજુ,
અને પછી બે ભાગ ભેગા ન થઈ શક્યા. આવી રીતે જરાસંઘ એનો વધ થયો છે. આ અગ્ર પૂજા કોની કરવી ત્યારે એ બાબતમાં બધાએ સર્વાનુમતે કહ્યું કૃષ્ણની. ત્યારે શિશુપાળ એ પોતાની બેન પરણાવવા માંગતો હતો ને, હા, અને વિરોધ કરતો હતો કૃષ્ણ સાથે. રૂક્ષ્મણી નો ભાઈ, કૃષ્ણના ભાઈબંધનો દીકરો શિશુપાળ એ કૃષ્ણને ફરી સભામાં અને વાલા ભક્તો ગાળો એટલી બધી દીધી, નવાનો ગણતા હોય કૃષ્ણ એમ. અને પછી તો તલવાર લઈને મારવા દોડ્યો. અને કૃષ્ણને હવે સ્વ બચાવનો હક મળી ગયો. શિક્ષણ અત્યારથી મૃત્યુ થાય એવો ભય ઊભો થયો. એટલે કૃષ્ણને પણ શિક્ષણ અત્યારથી મૃત્યુ કરવા સુધીનો પોતાના સ્વ બચાવનો હક પ્રાપ્ત થાય છે કાયદા મુજબ પણ. એટલે કૃષ્ણએ હવે સુદર્શન ચક્રથી શિશુપાળનો વધ કર્યો છે. એના માસીનો દીકરો દંતવક્ર એ પણ આવ્યો, એને પણ સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. આ જય અને વિજય નામના પાર્ષદો હતા બંને. સાલ્વ એનો પણ વધ કર્યો છે કૃષ્ણએ. કઈ મુદકી ગદાથી સાલ્વનો વધ કર્યો. તવક્કમ એનો બદલો લેવા આવ્યો, એને પણ ઝડપથી સુદર્શન ચક્રથી મૃત્યુ નિપજાયું છે. એનો પણ વધ કર્યો છે વાલા ભક્તો. આવી રીતે કૃષ્ણ એમણે આ પોતાની લીલા હવે ઝડપથી નિપટાવી છે. બલરામજી યાત્રાએ નીકળી ગયા. યાત્રા દરમિયાન નૈમિષારણ્યમાં શ્રુતજી કથા કરતા હતા. ઊંચા આસન ઉપર બેઠા હતા. કથા કરતા હોય ત્યારે કોઈની સ્વાગત સન્માનની વિધિ કરવાની વક્તાએ ન હોય. પધારો એવું વક્તાએ ન કહેવાનું હોય તો કથાની તો એ થાય. અને બધાએ માન સન્માન આપ્યું. શ્રુતજીએ કાંઈ નોંધ લીધી નહીં, કથા ચાલુ રાખી. ત્યારે બલરામજીને ગુસ્સો આવ્યો અને એમણે દર્ભની છડી લઈ પ્રહાર કર્યો. અને આ પહેલી જ ઘટના કે વ્યાસાસન ઉપર બેસીને કથા કરતા હોય ત્યારે એનો વધ થાય એ પહેલી જ ઘટના. બોલો, આ પહેલા ક્યારેય અમારા ધ્યાનમાં નથી આવ્યું કે વ્યાસાસન ઉપર બેઠા હોય, કથા કરતા હોય અને એમનો કોઈએ વધ કર્યો હોય. પછી તો બલરામજી એમણે પ્રાયશ્ચિત કર્મ કર્યું છે. એના દીકરા ઉગ્રસવા એને આદેશ કર્યો, તમે કથા પૂરી કરો. એ કે મને નથી આવડતું, મેં કોઈ દી કથા વાંચી નથી. એ કે બલરામજી આપને નિયુક્ત કરે છે
અને બલરામજી જ્યારે આવી વિદ્યા આવું જ્ઞાન આપે અને આવી તક આપે પછી તો એમાં શું ઘટે? ઉગ્ર સવાયે એટલે ભક્તિથી અને કૃપાથી જ્ઞાન પણ મળી જાય છે. દિવ્ય જ્ઞાન મળ્યું. આખી કથા એની બહુ અસર થયો અને બલરામજી તેમણે પ્રાયશ્ચિત કર્મ પણ કર્યા છે. ઋષિઓને યજ્ઞ કાર્યમાં અટકાયત કરવા વાળા રાક્ષસ કિલવીલનો પુત્ર બલ મહાદૈત્ય હતો, એનો પણ વધ કર્યો છે. માત્ર અગત્યની કેવી કથા એ આપણે થોડી વિસ્તૃત રીતે કરીશું. સુદામા એ પરમ મિત્ર હતા બાળપણના, અને દરિદ્ર એટલે દરિદ્ર એવી રીતે કે મોટા ભક્ત હતા, અયાચક વ્રત હતું, બ્રાહ્મણ હતા, પણ એની પાસે ધન નહોતું બસ. અને બાળપણના મિત્ર, જોકે એમાં નામ નથી આપ્યું કે કોણ બાળપણના મિત્ર, પણ એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય એવું લખ્યું છે. એ એના મિત્ર હતા. તો સુદામામાં આવા ગુણો હતા. પછી તો એના પત્ની એમણે 4 મુઠ્ઠી પૌવા માંગ્યા, તાંદૂળ માંગ્યા પાડોશમાંથી, અને પછી આપ્યા પોટલીમાં બાંધીને દ્વારકા તરફ રવાના થયા. સુદામા હવે કેમ દરિયો ઓળંગવો? પોતાની પાસે કાંઈ હતું તો નહીં મૂલ્ય. ત્યારે એમને થયું કે મારે ક્યાં માનતા છે, મારે નથી જવું, હું તો પાછો વયો જાઉં. અને દ્વારકામાં ખબર પડી પ્રભુને, કૃષ્ણને, કે મારા ભક્ત હવે નથી ધન મૂલ્ય દરિયો પાર કરાવવા માટે ઘોડીવાળાને આપવાનું. તો કૃષ્ણ પોતે ત્યાં પ્રગટ થયા, નાવિક બનીને આવ્યા અને કીધું પધારો ભક્ત. એ કે પણ મારી પાસે કાંઈ છે નહીં, હું તમને શું આપું? એ કે જે છે એ હું લઈ લઈશ. તો એ લઈ લીધું. દરિદ્રતા હતી, લઈ લીધી, પણ છતાંય ન માન્યા. ત્યારે કહ્યું કે મિત્ર, એક કીર્તન સંભળાવી દેજો બસ, એટલે મને આનંદ થશે અને એને હું મારું મૂલ્ય ગણીશ. ત્યારે સુદામા એમણે તો એ કે લે, તમને ભક્તિ છે, પણ આ જ કૃષ્ણ છે. અને સુદામાએ કીર્તન સંભળાવ્યું છે કૃષ્ણને સામે જ બેઠા. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો, દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા, તમે દર્શન ક્યારે આપશો? દ્વારકામાં દેવળ છે, દેવળમાં સાંભળ્યો છે. ઓ મારા સાંભળ્યા, તમે ઘરે ક્યારે આવશો? સોનાની કાંઈ દ્વારકાને ઝૂંપડી મારી નાની છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. કેમ કરીને આવું વાલા, દર્શન ક્યારે આપશો? આ સુંદર મજાનું દિવ્ય કીર્તન સંભળાયું. અને એમ કહેવાય છે કે પછી કૃષ્ણ એ દ્વારકાનો રસ્તે બતાવી, દ્વારકાના રસ્તે ચડાવી, અને કૃષ્ણએ કહ્યું તો હવે રજા લઉં છું ભૂદેવ, આ રસ્તો દ્વારકા જશે. આપણે એટલું તો માંગીએ કે જેવી રીતે સુદામાને રસ્તો બતાવ્યો હતો, આપની નગરી આપને મળવાનો, તો આવો રસ્તો પ્રભુ અમને તો બતાવો.
અને અમને ભક્તિ કરવાનો તો રસ્તો બતાવો, ભક્તિ કરવાની શક્તિ તો આપો પ્રભુ. અમે તો હવે ઘડપણના હિસાબે ભક્તિ ન કરી શકીએ. આ આ આ જેવી રીતે જ્ઞાન વૈરાગ્યને શક્તિ આપી હતી, બળ આપ્યું હતું, સુદામાને રસ્તે ચડાવ્યા, તો અમને ભક્તિ કરવાની શક્તિ તો આપો. અને પછી તો સુદામા એમના પગ પકડ્યા છે, પોતાના અશ્રુથી આરતી ઉતારી છે, પૂજા કરી છે, આશીર્વાદ લીધા છે, પત્નીઓને પણ આશીર્વાદ આપવાનું કહ્યું. પણ સુદામા થાક્યા. 16,108 કેવી રીતે આશીર્વાદ આપી શકાય? ત્યારે કૃષ્ણને કહ્યું, તું મને પગે લાગ, હું તને આશીર્વાદ આપું. તારી 108 રાણી, 16,108 એમને બધાને ઓટોમેટિક અડધું પુણ્ય મળી જશે. અને કપડાની પોટલી એ કૃષ્ણ જોઈ ગયા, એને ઝૂંટવી લીધી અને કહ્યું, લે મને તો બહુ પ્રિય છે આ તાંદુલ, પૌવા, આ ચાવલ, મને બહુ ભક્તને મને બહુ પસંદ છે. અને આખા બ્રહ્માંડને આ સંતુષ્ટ કરે એવો આ જથ્થો છે. માટે અને એક મુઠ્ઠી પૌવા આરોગ્યા, બીજી મુઠ્ઠી પૌવા આરોગ્યા, ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગવા જાય ત્યાં રૂક્ષ્મણીએ રોક્યા છે, પ્રભુ અમારા માટે કાંઈક રાખો. આ ગૂઢ અર્થ છે. આ પ્રસાદ ચાવલનો ઈ નહીં, પણ એના માધ્યમથી એમ કે છે કે તમે આ આખું પૃથ્વી પાતાળ બધું જ જાય છે, સુદામાને મળી જાય છે. અને હવે ત્રીજી મુઠ્ઠી જશે ને તો આ મહેલ એક બાકી રહ્યો છે એ સુદામાને જતો રહેશે. અને અમારે પછી એ ત્યાં સેવામાં જવું પડશે. માટે આટલું તો રાખો. અને પ્રભુએ આપી દીધું, લ્યો રાખો તમે. સુદામાએ કહ્યું કે હવે મારે જવું છે મિત્ર. ત્યારે કૃષ્ણએ કહ્યું, તો તમારા આ કોતરી અને લાકડી, ઉપવસ્ત્ર એ લઈને જાઓ, મારા વસ્ત્ર ઘરેણા ઉતારી દો. અને સુદામા પગે ચાલતા ચાલતા પાછા ગયા છો કે મારો મિત્ર આ વલ્લભ થયો અને પાછા પોરબંદર ચાલીને આવ્યા છે. પણ ધક્કો દેતા દેતા ઊંડા વિચારમાં આ પહોંચ્યા. અને ત્યારે પોરબંદર પોતાનું સ્થાન આવી ગયું છે. અને ત્યારે જોયું કે અહીંયા મહેલ હતો ને, તો એ કૃષ્ણ એમણે વિશ્વકર્મા મારફતે રાતોરાત બંધાવી દીધો. અને સુદામાને જેને પાડોશીએ મદદ કરી હતી એવા પાડોશી એને પણ એના જેવો જ મહેલ બનાવી આપ્યા છે. ભલા ભક્તો, આ પાડોશીને પણ કૃષ્ણ કૃપા કરે છે. આ કથા બ્રાહ્મણ બાજુમાં રહેતા હોય અને કથા વાંચતા હોય, કરતા હોય, ભક્તિ કરતા હોય તો એમને મદદ કરવી. તો ક્યારેક જે કંઈ ભક્તને બ્રાહ્મણને આપે એમાંથી એવું જ પાડોશીને પણ આપે છે. એવી કથામાં દિવ્ય બોધ છે. અને પ્રભુ પાસે આપણે એવું જ માગવાનું, ભક્તિ માગવાની. અને મારું આખું ફૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. સુભદ્રા એનું હરણ કરાયું કૃષ્ણએ.
બલરામજી વિરોધ કરતા હતા. ચતુર્માસ ગાળવા એકદંડી સાધુના વેશમાં આવ્યા. અર્જુન પછી એને હરણ કરવાની તક આપી, સલાહ આપી કે રથ સુભદ્રાને ચલાવવા દેજો. અને રથ સુભદ્રા ચલાવતા હતા. દાઉભાઈએ કહ્યું, કૃષ્ણ, અર્જુને તો સુભદ્રાને ઉપાડી ગયો, હરણ કરી ગયો. ત્યારે કહ્યું કે રથ કોણ ચલાવતું હતું? કે રથ તો સુભદ્રા. તો સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું કહેવાય કે અર્જુને સુભદ્રાનું? ત્યારે કૃષ્ણએ બલરામજી સંમત થઈ ગયા અને એમના વિવાહ કર્યા છે. વૃત્રાસુરની કથા. શકુની પુત્ર એમણે મહાદેવજીની ભક્તિ કરી. કેદાર અરે મહાદેવજીની, પણ મહાદેવજી પ્રસન્ન ન થતા અને એમણે આખરે હવે મસ્તક આપી દેવાનું એવી ભક્તિ કરી. ત્યારે મહાદેવજીએ કહ્યું, માગી લે વરદાન. અને એમણે કીધું કે હું જેની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. અને પછી તો એ મહાદેવજી ઉપર જ હાથ મૂકવા આગળ આવ્યો. મહાદેવજી તો ભાગ્યા. મહાદેવજીએ પ્રાર્થના કરી આદિશક્તિને અને આદિશક્તિએ બટુક સ્વરૂપ લીધું. બીજી કથામાં એવું આવે છે કે મોહિની સ્વરૂપ લીધું અને પછી એમનો બુદ્ધિ ભ્રમિત કરી છે. અને વક્રાસુર એમણે પોતે જ પોતાના હાથ મૂક્યો અને બળીને ભસ્મ થઈ ગયો. આ બટુક સ્વરૂપે એની બુદ્ધિને ભ્રમિત કરી એટલે. અને બીજી કથામાં એવું આવે છે કે મોહિની સ્વરૂપ એને નૃત્ય કરાવવાના બહાને એ પોતાના હાથ અને પોતે નૃત્ય કરે એમ. તો મોહિની સ્વરૂપે બે હાથ પોતાના માથા ઉપર મૂક્યા. વક્રાસુરે પણ મૂક્યા અને એનું મૃત્યુ થયું. દ્વારકા નગરીમાં એક બ્રાહ્મણના પુત્ર બધા જન્મતા વેત જ મૃત્યુ પામતા. 9મી વાર અર્જુન હાજર હતો, એ પણ બચાવી ન શક્યો. અને પછી તો અર્જુન અને કૃષ્ણ એ બધાય શોધવા માટે ગયા છે. કૃષ્ણ પણ ગતિવાળા રથના મારફતે જ્યાં આ સ્વરૂપે પ્રભુ બિરાજમાન છે શેષ શૈયા ઉપર, અને ત્યાં પહોંચ્યા અને એમણે કહ્યું કે તમે હવે બધી લીલાઓ ઝડપથી સંકેલી અને પાછા આવી જાઓ. પોતાએ જાતે અને બીજા મારફત આવી રીતે કૃષ્ણ, અર્જુન એમણે બધા રાજાઓનો નાશ કર્યો, મૃત્યુ કર્યા, વધ કર્યા. અને પછી આ ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યારે ત્યાં સાંભ એને
સ્ત્રી બનાવ્યો, મુસળ લોખંડનો એ બાંધ્યો પેટ ઉપર, અને પછી કહ્યું કે આને પ્રસુતિમાં શું આવશે. ત્યારે ઋષિઓ સમજી ગયા કે તમે ઠેકડી કરો છો અમારી, તમારા આખા કુળનો નાશ થશે. પછી મુસળનો ચૂરો ચૂરો કરીને દરિયામાં ફેંકાવી, મુસળ પણ ફેંકી દીધો દરિયામાં. ત્યાંથી માછલી ગળી ગઈ, માછલી બજારમાં વેચાણીને ત્યાંથી પછી એક શિકારીને મળીને શિકારીએ બાણના અગ્રભાગમાં રાખ્યું ને આવી રીતે આ કથા. અને ત્યાર પછી બીજી એક કથામાં એવું છે કે ગાંધારીએ શ્રાપ આપ્યો છે કે તમે હવે આખા કુળને ધાર્યું હોત તો બચાવી શકત, પણ તમે ન બચાવ્યું. હવે તમારા પણ આખા કુળનો નાશ થશે એવો શ્રાપ. આમ બે રીતે શ્રાપ મળ્યા. કૃષ્ણને મળ્યો ગાંધારી મારફત, અને ઋષિઓએ પણ શ્રાપ આપ્યા છે. ઉદ્ધવજીને ખાસ ઉપદેશ આપ્યો છે. આત્માનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય વિશેષ યત પ્રત્યક્ષાનું માનાભ્યામ શ્રેયો અસાવનું વિંદતે. મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં પોતે દરેક મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરવા સક્ષમ છે. કોઈ મનુષ્યએ ગુરુ ધારણ કરવા ફરજિયાત નથી, એવું ભાગવતકારોએ ઉદ્ધવજી મારફતે આપણને પણ ઉપદેશ આપ્યો છે. દત્તાત્રેય ભગવાનની કથા આપણે કરી છે, અને એમણે પણ 24 ગુરુઓ ધાર્યા હતા. જેની પાસેથી જે શિક્ષણ મળે એને ગુરુ બનાવતા હતા. ઉદ્ધવજીને ભાગવત આપ્યું છે. પોતાનું બધું તેજ એમાં મૂકી અને યાત્રા કરવા રવાના કર્યા છે. યાદવ કુળના નાશ એની લીલા પ્રભુએ કરી છે. અંદરો અંદર ઝઘડા તકરાર કરીને આખું યાદવ કુળ એ નાશ પામ્યું છે. કૃષ્ણએ જોયું કે બલરામજી હવે ઉત્તરાભિમુખ થઈ અને સિધાવ્યા છે, હવે પરમ પદમાં લીન થઈ ગયા છે. કૃષ્ણ પણ પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા અને ડાબો પગ આમ ગોઠણ સુધી ટૂંકો કર્યો, એની ઉપર જમણો પગ રાખ્યો, લાંબો જમણા પગનું તળિયું દેખાય, એની પાછળ હથેળી અને એની પાછળ મસ્તક, આવી મુદ્રામાં, અને તીર માર્યું હરણ સમજીને પાર્વતીએ, અને કૃષ્ણનો વધ થયો છે. પાર્વતીએ માફી માંગી, પણ કૃષ્ણએ કહ્યું છે કે આદિશક્તિના સ્વરૂપનો તમે આ વધ કર્યો છે. આદિશક્તિએ એના સ્વરૂપે રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું ત્યારે એને પણ કપટથી તમારો વધ કર્યો હતો. તો તમારો કર્મનો હિસાબ એ એડજસ્ટ થઈ ગયો કહેવાય, ફોરફીટ થઈ ગયો કહેવાય. માટે તમને પણ ઉત્તમ એવું ધામ મળશે. કૃષ્ણ પાસે દારૂક આવ્યો. દારૂકને પણ કહ્યું કે બધાય વયા જાઓ. દ્વારકા નગરી 7 દિવસમાં આખી ડૂબી જશે. પછી તો કૃષ્ણ એ ધામમાં ગયા. કલીનો પ્રારંભ થયો છે. ત્યારથી કળિયુગ ચાલુ છે. કલિયુગના કાળ દરમિયાન કોણ કોણ રાજાઓ થશે, કેટલા વર્ષ સુધી રાજ્ય કરશે,
એની કથા હવે આ સૂતજી સંભળાવે છે. દેવભૂતિ પછીનો નોકર બહુ જ 30 રાજાઓ 456 વર્ષ રાજ્ય કરશે. આભીર, ગરુડ, મોહન જાતિના આંધ્ર, કૌશલ, વિદુર એવા રાજાઓ પણ થશે. આમ ભવિષ્યમાં થનારા રાજાઓ, બ્રહ્માજીનો દિવસ રાત, મનુઓનો કલ્પ, પ્રલય એની કથા સંભળાવવામાં આવી છે. પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો છે. આખા ભાગવતનો બોધ કીર્તન કરવાનું અને કીર્તન થી પ્રભુ રાજી થાય છે. કથા તમે સાંભળી છે. જન્મ, મૃત્યુ, જસ, અપજસ, લાભ, હાનિ એ પ્રભુએ પોતાના હાથમાં આદિશક્તિએ રાખ્યા છે. આપણાથી ન થઈ શકે. કશ્યપ નામના ભૂદેવ તક્ષકની સાથે એની મુલાકાત થઈ અને વાલા ભક્તો કશ્યપ નામના ભૂદેવને 10 ગણું ધન આપ્યું. એનો ઈરાદો ધન લેવાનો જ હતો ત્યારે. અને પછી પાછા વયા ગયા ભૂદેવ. તક્ષક નાગ એ હવે પરીક્ષિત પાસે શ્રાપ પૂરો કરવા આવે છે. પરીક્ષિતજીને સમાધિ લાગી ગઈ છે અને કહ્યું, પરીક્ષિત, હું કહીશ ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે માટે. અને પછી તો એ સુખદેવ પ્રભુ પણ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. સૂક્ષ્મ રૂપ ધારણ કરી ફૂલ મારફતે ત્યાં પરીક્ષિત પાસે પહોંચી ગયા અને દંશ લીધો. વિધિનું વિધાન પૂરું થયું. ચારે તરફ હાહાકાર થઈ ગયો. શોકમગ્ન વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું. અને વાલા ભક્તો, આ કથા સાંભળનારા કહેવાવાળા પણ પરમાત્મામાં લીન થઈ ગયા અને જ્ઞાનમાં વધારો કરવા પરમાત્માનું તત્વ આપણને દિવ્ય કથા પણ સંભળાવે છે. અને જન્મે જઈ રાજાએ સર્પયજ્ઞ કર્યો છે. બધા સર્પો યજ્ઞમાં આપોઆપ હોમાઈ જવા માંડ્યા. ત્યારે તક્ષક નાગને પણ હોમાવું પડે એમ હતું. એમને પણ મૃત્યુ હતું જ નહીં, પણ પીડા તો થાય ને. ત્યારે ઇન્દ્રના શરણે ગયો. ઇન્દ્ર અને બૃહસ્પતિજીએ સમજાવ્યા છે પરીક્ષિતજીને. અને પરીક્ષિતજીએ આ સર્પયજ્ઞ બંધ કર્યો. પછી પ્રાયશ્ચિત કરવા માટે વાલા ભક્તો વ્યાસ ભગવાન મારફતે દેવી ભાગવતની કથા કરાવી. વ્યાસ ભગવાને ક્યારેય કથા વાંચી જ નથી, પણ તેટલી જ વાર કથા વાંચી. અને પ્રભુની કૃપા હોય, ભક્તિ હોય તો પછી એ વક્તા કથા કરી શકે. વક્તાની ક્યારેય પરીક્ષા ન કરાય, એની ટીકા ન કરાય. એ વિષ્ણુ સ્વરૂપ છે. પછી શબ્દ ઓમ એ નીકળ્યો છે આપોઆપ. અને શબ્દ એમાંથી અનેક વિદ્યા અને પ્રાપ્ત થઈ છે. વ્યાસ ભગવાન એમણે
શિષ્યોને વેદો એનું જ્ઞાન આપ્યું છે, એની કથા સંભળાવી. ચારેય વેદ, પુરાણ, ઉપપુરાણ એની કથાઓ સંભળાવી. વિરાટ સ્વરૂપ પ્રભુ એમની કથા પણ આપણે અગાઉ પણ કરી છે. આ કથામાં શરૂઆતના પાર્ટમાં એટલે વિરાટ ભગવાન એ પણ પ્રભુનું જ પ્રાગટ્ય છે. એનું પાતાળ, શુદ્ધ પાતાળમાં એમના પગ અને આકાશમાં એમના મસ્તક. આ વિરાટ પ્રભુની કથા બહુ દિવ્ય કથા છે. ભાગવતની આખી કથા એમાંથી ઉપદેશ એવો આપ્યો છે વાલા ભક્તો કે ક્યારેય જમીન, સંપત્તિ, મિલકત, મકાન, ધન, સોનું એના માટે ઝઘડા કરવા નહીં. એ તો મૂર્ખાઓ કહેવાય. પ્રભુની ભક્તિ કાયમી રીતે કરવી અને આખી ભાગવત કથાનો સાર આખો એ કર્યો છે. એ આપણે પણ કહીશું. આંબ અખંડ ભુવનાથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે વાસુદેવ જીએ બીજ વાવિયા ભુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો આંબે વ્યાસ મુનિએ તે તારપત્ર લખિયા તેના નવખંડ માથે નામ સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એની સેવનારી હે વ્રજ નાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના ફળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકોના આંબે તીર થયા 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂધિયો એની 14 ભુવન માથે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. મારા ભક્તો આવી રીતે ભાગવતજીના આખી કથાનો સમાવેશ થઈ જાય. એવી રીતે આંબો એક
એના ગાવાથી સાંભળવાથી પણ આખી કથાનું પુણ્ય મળે છે. આખી કથા એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે આંબો અને આવી રીતે એના નોંધપાત્ર ભાગ પણ લખવામાં આવ્યા છે. અને આપણે આ કથા હજી પૂરી નથી કરવાની, પણ યજમાન અને મુખ્ય મહેમાન એ આ વરસાદ બહુ છે એના કારણે આવી શક્યા નથી. એમનો સંદેશો છે કે આવશે, તો આપણે ત્યાં સુધી રાહ જોઈશું. પણ આપણે કથાને આગળ કથા નહીં રોકીએ. અંતિમ શ્લોક ભાગવતજીનો એ આપ પણ બોલજો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનષ્ટતમ નમામિ હરિમ પરમ. આ પ્રભુના નામનું સંકીર્તન, ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે. તથા પ્રભુને, ભગવાનને પ્રણામ કરવાથી, વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના પાપો કાયમી રીતે શાંત થઈ જાય છે. પરમ તત્વ રૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ. પહેલા ભક્તો, આ ભાગવતજીની આખી કથા એ અને આ કથા એને વિરામ કરવા કથાના માધ્યમથી કોઈનું કાંઈ અપમાન થઈ ગયું હોય કે કાંઈ એવું બોલાઈ ગયું હોય તો અમને માફ કરજો. અમે કાંઈ બહુ પંડિત કે અમારી વિદ્વતા સાબિત કરવા માટે આ કથા કરી નથી. કથાના માધ્યમથી આપણે અંતિમ આરતી કરીશું. પછી કથાને વિરામ આપશું. તો વાલા ભક્તો, એ અંતિમ આરતી એ આપણે પછી કથાને અહીંયા વિરામ કરીએ, પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આખી ભાગવતજીની કથા વિસ્તૃતથી અહીંયા વિરામ પામે છે. વાલા ભક્તો, અંતિમ આરતી આપણે કરીશું. હા, વિરામ પૂરો થાય પછી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ,
દેવાય ઓમ નમો